જય માતાજી મિત્રો, જ્યારે પોતાના સાથ છોડી દે છે ત્યારે જીવન કેટલું અઘરું બની જાય છે। કેટલાક વૃદ્ધ માતા પિતા એવા છે જેઓ આખી જિંદગી પરિવાર માટે તરસ્યા છે અને કેટલાક નાના બાળકો એવા છે જેઓ હજુ દુનિયાની સમજણ પણ એમનામાં નથી આવી અને જીવનની કેટલીક મુશ્કેલીઓ એમની વહેલી ઉંમરે એમને એકલા કરી દીધા છે। આ દુઃખને ઓછું કરવા માટે એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો। જય માતાજી મિત્રો, આજના આપણા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશીર્વાદ માનવ મંદિર અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ રહ્યું છે। જે આપણે પતરાની રિક્વાયરમેન્ટ હતી તે પતરા મળી ગયા છે, પતરા ફિટિંગ પણ કરી દીધા છે। તમારી આજુબાજુ જ્યાં પણ કોઈ એવું જરૂરિયાતમંદ પરિવાર હોય તો બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા મિની બ્લોગનો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આપણે સૌ સાથે મળી જરૂરિયાતમંદ પરિવારની મદદરૂપ થઈ શકે। જય માતાજી। અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર અને લાઈક કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને જરૂરિયાતમંદ પરિવાર અમારા સુધી કોન્ટેક્ટ કરી શકે। બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અનાથ આશ્રમ ભીડીની અંદર આવેલો છે। આરતી પેટ્રોલ પંપની સામે સેમોજ માતાના મંદિરના પાછળના ભાગમાં અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ તેમજ મંદબુદ્ધિ વ્યક્તિઓ માટેનો આશ્રમ બનવામાં આવી રહ્યો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વિડીયોમાં આગળ જોતા રહેજો। જય માતાજી। અમે લોકો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ। બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે શરૂ કરી રહ્યા છીએ, અત્યારે કામ ચાલુ છે। આખી જિંદગી પરિવાર માટે જીવ્યા, પણ આજે તેઓ એકલા છે અને કેટલાક નાના બાળકો એવા છે જેઓએ હજુ દુનિયાની સમજણ પણ શરૂ નથી કરી અને જીવનની મુશ્કેલીઓનો તેમની પહેલી ઉંમરે જ એકલા કરી દીધા છે। આ દુઃખને થોડું ઓછું કરવા માટે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ। બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ જે એક એવું સ્થાન છે જ્યાં નિરાધાર લોકોને છત તેમજ પ્રેમ, માન અને પરિવાર જેવો સહારો મળે। આજે અમે આશ્રમ માટે એક નવું ઘર બનાવી રહ્યા છીએ। આ ઈંટ સિમેન્ટથી પથ્થરથી બનાવેલી કોઈ બિલ્ડિંગ નથી, પણ આ એક વૃદ્ધ માટે શાંતિ છે, કોઈ બાળકનું ભવિષ્ય છે અને કોઈ નિરાધાર વ્યક્તિ માટે એક નવી આશા છે। પરંતુ આ સફર હજુ અધૂરો છે, માટે તમારા સાથ સહયોગની જરૂર છે। બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ જ્યાં મંદબુદ્ધિ બાળકો જેના પરિવારના લોકો કોઈને એમના બાળકોને ના રાખતા હોય તેઓ વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ। એટલા માટે તમારા સાથ સહકારની જરૂર છે। હજુ પણ ઘણા રૂમ બનાવવાના બાકી છે, કામ હજુ ચાલુ છે, ઘણા બેડ લાવવાના છે, દવાઓ ભોજનની વ્યવસ્થા કરવાની છે અને એટલા માટે જ આપણા સાથ સહયોગની જરૂર છે। આપણું નાનું દાન પુણ્ય પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે। કોઈ બાળકને એક સમયનું ભોજન, કોઈ વૃદ્ધને દવા, કોઈને સુરક્ષિત રહેઠાણ આપી જ શકે છે। આપનો દરેક રૂપ ટેબલ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે। આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓને પાસે પોતાનું કોઈ જ નથી, ના ઘર ના સહારો। કેટલાક વૃદ્ધ માતા પિતા એકલા જીવી રહ્યા છે, તો કેટલાક નિરાધાર બાળકો પ્રેમ અને સંભાળ માટે તરસી રહ્યા છીએ। તો આ જ વિચાર સાથે અમે શરૂ કર્યું છે બહેરાઈચ ચેરિટેબલ ટ્રસ્ટ, જ્યાં તમે આવી શકો છો। કોઈ બીને જરૂર હોય તો તમે એમને જાણ કરી શકો છો। આપણો આશ્રમ બની રહ્યો છે અહીંયા ભીડીમાં, તો તેની તમે અવશ્ય મુલાકાત લો, જ્યાં અમે વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રહેવા જમવાનો સહારા આપવાનો અમે પ્રયાસ કરીશું અને આપના સાથ સહકારની જરૂર છે, તો આપ જરૂરથી આવો। અને આજે અમે તેમના માટે નવું ઘર તૈયાર કરી રહ્યા છીએ। તો આ માત્ર એક બિલ્ડિંગ નહીં, આ કોઈના પરિવાર માટે છે અને કોઈ માટે નહીં, કોઈના માટે એક મોટી આશા છે। પરંતુ આ સેવા કાર્યને આગળ વધારવા માટે આપના સાથ સહયોગની જરૂર છે। આપનું નાનું યોગદાન કોઈના બાળકના ભોજન માટે, કોઈને વૃદ્ધની દવાઓ માટે, તો કોઈને બેડની વ્યવસ્થા કરી શકે છે। આ દ્વારા